નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ સમાચાર વિગતવાર. સુરતમાં મેઘરાજાએ ફરી એકવાર તાંડવ શરૂ કર્યું છે. ધોધમાર વરસાદને પગલે સમગ્ર સુરત શહેર જળમગ્ન બન્યું છે. ખાસ કરીને વરાછા, ઉધના જેવા વિસ્તારોમાં ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સુરત શહેરમાં સવારથી જ વરસી રહેલા અવિરત વરસાદે તારાજી સર્જી છે. શહેરના મુખ્ય વિસ્તારો એવા વરાછા, ઉધના, કતારગામ અને સિટી લાઇટ જેવા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા રસ્તાઓ તળાવનું સ્વરૂપ ધારણ કર્યું છે. સૌથી વધુ માઠા સમાચાર ઉધના વિસ્તારમાંથી આવી રહ્યા છે. ઉધના રેલવે યાર્ડ અને લિંબાયતને જોડતા ગરનાળામાં 2.5 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ગરનાળું સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયું છે. તંત્ર દ્વારા આગોતરા સુરક્ષાના પગલાં રૂપે ગરનાળું વાહન ચાલકો માટે તુરંત અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ભૂતકાળમાં 2 વખત ભયાનક પૂરનો સામનો કરી ચૂકેલા સુરતીઓ માટે આ વરસાદ ફરી એકવાર ચિંતાનું કારણ બન્યો છે. પાણી ભરાવાના કારણે લાખો લોકો ફરીથી ઘરોમાં કેદ થઈ જવા પામ્યા છે. શહેરના 2 સૌથી મહત્વપૂર્ણ અને ધમધમતા વિસ્તારોમાં એવા વરાછા અને રેલવે સ્ટેશનને જોડતા મુખ્ય રેલવે ગરનાળામાં ભારે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. માર્ગ બંધ થવાના કારણે હજારો વાહન ચાલકો, સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સુરતમાં મેઘરાજાની તોફાની મિજાજના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. ખાસ કરીને વરાછાથી રેલવે સ્ટેશન તરફ જતા આવતા લાખો લોકો માટે જીવાદોરી સમાન સૂર્યપુર ગરનાળું ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લાખો લોકો પરેશાન થઈ ગયા છે. ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતા વાહનો બંધ પડી ગયા છે અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. તકેદારીના ભાગરૂપે માર્ગ બંધ કરી દેવાની ફરજ પડી છે. ચોમાસા દરમિયાન આ મુખ્ય રેલવે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં મનપા તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી. ચોમાસામાં પ્રારંભે જ શહેરના મુખ્ય સંપર્ક માર્ગ બંધ થઈ જતા સ્થાનિકોમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાલથી છીએ પણ 2000 સાલથી અત્યાર સુધીમાં નીચેની હાઈટથી તમે અહીંયા 6 ફૂટ જેટલી હાઈટ છે, પણ દર વર્ષે પ્રોબ્લેમ થાય છે. હવે તો એવું વિચારીએ છીએ કે અહીંયાથી સ્થળાંતર કરીએ કે શું કરીએ, કારણ કે આજે વખતે પણ આ આટલી જગ્યાની અંદર ઉપર સુધી 3 ફૂટ સુધીનું પાણી હતું અને અત્યારે જ આપણે જોઈ શકો છો હજી થોડો વરસાદ આવ્યો છે તો ત્યાં ગટરમાંથી નીચેથી પાણીનો નિકાલ થયો છે અને એટલું બધું પાણી આવી જાય છે કે વરસાદ આવે એટલે અડધો જ કલાકના પૂરું ગરનાળું બંધ થઈ જાય છે. આમાં અમે કેવી રીતે બિઝનેસ કરી શકીએ કે અહીંયા કેવી રીતે રહી શકીએ એ જ આજે મોટી સમસ્યા થઈ ગઈ. દક્ષિણ ગુજરાત પર મેઘરાજાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે સુરત સહિત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વણસતી સ્થિતિ વચ્ચે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર એક્શન મોડમાં આવ્યા છે અને તંત્ર દ્વારા સતત પરિસ્થિતિની મોનિટરિંગ કરવામાં આવી રહી છે. સુરત જિલ્લામાં કલેક્ટર તેજસ પરમારે પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર હવે પ્રત્યક્ષ રીતે દેખાઈ રહી છે. સંભવિત આફતને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. તમામ સરકારી અધિકારીઓની રજા તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. સુરક્ષાની પૂર્વ તૈયારી રૂપે ગ્રામ્ય વિસ્તારમાં 1 એનડીઆરએફ તથા સુરત શહેરમાં 1 એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કોઈપણ ઇમરજન્સી પહોંચી વળવા માટે દરેક ગામોમાં સલામત આશ્રય સ્થાનો પણ તૈયાર કરી દેવાયા છે. જોકે કલેક્ટરે ઉમેર્યું છે કે હાલમાં વાતાવરણની સિસ્ટમ સતત બદલાઈ રહી છે, છતાં તંત્ર સેકન્ડે સેકન્ડનું મોનિટરિંગ કરી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપી દેવાઈ છે. સાથે જ પાણી ભરાવાની ભારે શક્યતાઓ જોતા નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. તંત્ર એલર્ટ મોડ પર છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સુરત શહેરમાં અવિરત પડી રહેલા ભારે વરસાદના કારણે હવે ખાડી વિસ્તાર પર મોટું સંકટ ઘેરાયું છે. ખાડીઓમાં જળસ્તરમાં સતત વધારો થતાં સ્થાનિક રહીશો ફરી એકવાર ખાડીપૂરનો ભય વ્યાપી ગયો છે. સૌથી ચિંતાજનક સમાચાર ભેદવાડ ખાડીમાંથી આવી રહ્યા છે, જ્યાં પાણી ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે.
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે શહેરની તમામ ખાડીઓ હવે ઉભરાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભેદવાડ ખાડી હાલ 7.30 મીટરની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે. ખાડીનું જળસ્તર ભયજનક લેવલથી ઉપર જતાં જ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. રસ્તા પર સોસાયટીમાંના ખાડીના ગંદા પાણી ફરી વળતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાની અણી પર હોવાથી લોકો પોતાના કિંમતી વસ્તુ સલામત સ્થળે ખસેડવા મજબૂર બન્યા છે. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે તમામ ખાડીઓ હવે ઉભરાઈ રહી છે અને જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભૂતકાળમાં ખાડીપુરે સર્જરી તારાજીને યાદ કરીને સુરતીઓ થરથર કાપી રહ્યા છે. તંત્ર દ્વારા આ ખાડી કાંઠાના વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જોકે વરસાદનું જોર આમ ને આમ ચાલુ રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. સુરતમાં વરસાદનું માત્ર એક જ વરસાદનું આગમન થયું છે અને પાલિકાના સ્માર્ટ સિટીના તમામ દાવાની પોલ ખુલ્લી પડી ગઈ છે. વરસાદ વરસતાની સાથે શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે. લિંબાયતના નીલગિરી સર્કલ નજીક રસ્તા પર એક વિરાટ ભૂવો પડી જતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સુરતમાં મેઘરાજાની એન્ટ્રી થતાં જ રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને ભૂવાનું સામ્રાજ્ય જાણે સમગ્ર શહેરમાં સ્થાપિત થઈ ગયું છે. લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગિરી સર્કલ પાસે રસ્તાની વચ્ચોવચ્ચ જ એક મોટો ભૂવો પડી જતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. તંત્રની રાહ જોયા વગર જ અકસ્માત ટાળવા માટે સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે પોતે જ બેરિકેટિંગ કરીને રસ્તાઓ બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે આ વિસ્તારમાં અવારનવાર રસ્તાઓ બેસી જવાની અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. એક તરફ ડ્રેનેજ લાઈનો જામ થઈ જતા વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. બીજી તરફ કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ પત્તાની મહેલની જેમ બેસી રહ્યા છે. ચોમાસું શરૂ થતાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સંપૂર્ણપણે ખાડે ગઈ છે. સુરતમાં ભારે મેઘ ખાંગા થઈ ગયા છે. વણસતી પરિસ્થિતિ વચ્ચે એક સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે. સુરતના કાપડ વેપારીઓના શીર્ષ સંગઠન ફોસ્ટા દ્વારા આજે 31 જુલાઈના રોજ શહેરની તમામ કાપડ માર્કેટો સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. સુરતમાં સતત પડેલા ધોધમાર વરસાદ, હવામાન વિભાગની ભારે આગાહીને પગલે કાપડ માર્કેટ તકેદારીના ભાગરૂપે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેપારીઓએ તાત્કાલિક ધોરણે પોતાની દુકાનો અને માર્કેટો બંધ કરી રજા જાહેર કરી હતી. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે વેપારીઓ, માર્કેટમાં આવતા ગ્રાહકો અને હજારો કર્મચારીઓ સલામતી એ તંત્ર અને સંગઠન માટે સૌથી પ્રાથમિકતા છે. ફોસ્ટા દ્વારા તમામ વેપારીઓ અને કામદારોને અપીલ કરવામાં આવે છે કે તેઓ માર્કેટમાં કામ વગર રોકાય નહીં અને વહેલી તકે પોતે સુરક્ષિત સ્થળે પહોંચી જાય. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.